ભાવનગર એલસીબીની ટીમે મંદિરોમાં ચોરી કરનાર બે શખ્સોને ઝડપી પાડ્યા છે। આ શખ્સ જે મંદિરમાં જાય ભક્ત બનીને ત્યારબાદ તાગ મેળવે અને પછી મોકો મળે એટલે તરત જ મંદિરમાં ચોરી કરતા દાનપેટીની ચોરી કરી લે। ઘણી વખત દાગીના પહેરાવવામાં આવ્યા હોય પ્રતિમાને તો તેની ચોરી કરે, એટલે કિંમતી સામાનની ચોરી કરી અને પછી ત્યાંથી નાસી છૂટે। ફક્ત ભાવનગરમાં જ નહીં પરંતુ અમદાવાદ અને એની આસપાસ સુરેન્દ્રનગર સહિત ઘણા બધા જિલ્લાઓમાં તેઓ દ્વારા ચોરી કરવામાં આવી છે। ખાસ કરીને તેઓ મંદિરોને ટાર્ગેટ બનાવતા અલગ અલગ જિલ્લામાં 100 કરતાં વધારે મંદિરોમાં આ બંને આરોપીઓ ચોરી કરી ચૂક્યા છે। અમદાવાદના નરોડામાં રહેતા બંને શખ્સો દ્વારા મંદિરોમાં ચોરી કરવામાં આવતી અને જેને ભાવનગર એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે। એલસીબીની ટીમે આ બંને આરોપીઓને ઘોઘા પોલીસને સોંપી વધુ કાર્યવાહી કરી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર રેન્જ શ્રી આરવી અસારી સાહેબ નાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સાહેબ નાઓની ભાવનગર જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ સરવૈયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા વાઢેર નાઓને વણશોધ્યા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સખત સૂચના આપવામાં આવેલી હતી। એ આધારે ભાવનગર જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી તથા પોલીસ કર્મચારીઓ ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શકદારોની તપાસમાં હતા। એ દરમિયાન તેઓને બાતમી હકીકત મળેલ કે પીપળિયા પુલ ભાવનગર તરફ જવાના રસ્તા ઉપર અગાઉ મંદિર ચોરીના ગુનામાં પકડાયેલ અતુલ પ્રવીણભાઈ ધકાડ તથા ભરતભાઈ સોનીનાઓ એક સેલરીઓ ગાડી સાથે ઊભા છે અને તેઓની પાસે સોના ચાંદીના દાગીના જે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું શંકા છે। એ આધારે ભાવનગર જિલ્લા પોલીસના જે એલસીબીના પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા જે બાતમીવાળી જગ્યાની તપાસ કરતા તેઓને આ બંને ઇસમો મળી આવેલા હતા અને તેઓની પાસે સોના ચાંદીના દાગીના મળી આવેલા હતા। તે બાબતે તેઓની પૂછપરછ કરતા તેઓ પાસે સોના ચાંદીના દાગીના બાબતે કોઈ બિલ કે આધારભૂત પુરાવા ન હતા, જેથી કરીને તે મિલકત શકમંદ તરીકે ગણી અને જમા લેવામાં આવેલી હતી। અને ત્યારબાદ આ બંને ઇસમોની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે ભાવનગર, બોટાદ, અમરેલી, અમદાવાદ રૂરલ, અમદાવાદ ગ્રામ્ય, સુરેન્દ્રનગર તેમજ બેટ દ્વારકા જિલ્લામાંથી લગભગ 100 જેટલા મંદિરોની ચોરી કરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલી હતી અને તેઓ આ મંદિરોની ચોરી મંદિર બંધ હોય ત્યારે દર્શનના બહાને જઈ અને મંદિરના દરવાજાનું તાળું તોડી અને જે મૂર્તિ હોય એના ઉપર પહેરાવેલ દાગીનાની તેમજ દાનપેટી તોડી અને તેમાં જે પણ રોકડ રકમ હોય તેની ચોરી કરતા હતા। ના, હાલમાં એ 2 જણા છે અને આ બાબતે આરોપીને અટક કરી અને ઘોઘા પોલીસ સ્ટેશનને તપાસ માટે મોકલી આપવામાં આવેલા છે। આ બંને ઇસમો પૈકી જે અતુલભાઈ છે એને અગાઉ 16 જેટલા ગુનાઓમાં પકડાયેલા છે અને નંબર 2 આરોપી ભરતભાઈ સોની છે તે 15 જેટલા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં સંકળાયેલા છે।